ઘરમાં બધાની હાજરી હતી, ઘરવાળાઓની, નોકરોની, બધાની હાજરી હતી. એ બધાની સામે મારી ઇજ્જત ઉછાળવામાં આવેલી. તો આ બધું અટકી જાય, કારણ કે આ બધાની પાછળ હતો મારો મોટો ભાઈ, એટલે માધવનો બાપ. એને એનું જો મોઢું સીવી રાખ્યું હોત ને મારી ઇજ્જત ઉછાળવાને બદલે ઢાંકી હોત ને, તો આજે આચાર્ય ઇન્ડસ્ટ્રીઝ મારા હાથમાં હો. ના, બધાની સામે મને ધક્કો મારીને બહાર કાઢી મૂક્યો. એક રાતમાં ખીમજી હું પાયમાલ થઈ ગયો હતો, રસ્તા પર આવી ગયો હતો. પણ હવે સમય આવી ગયો ને સર. હા હા ખીમજી, હવે શરૂ થશે અભિમન્યુ કાળ, જે કોઈને નહીં છોડે. આખી આચાર્ય ઇન્ડસ્ટ્રીઝ નો 200 કરોડનો હું એકલો સિગ્નેટરી હોઈશ. સર, તમે આ બધું કહી તો રહ્યા છો, પણ હાઉ ટુ ડુ? બુદ્ધિ. બસ એકવાર માધવ ઠીક થાય એટલી વાર, એટલે આપણી કૃતિ એટલે જે હવે સંસ્કૃતિ છે એના લગ્ન એની સાથે કરાવી દેશું. અને લગ્ન થઈ ગયા એટલે બંનેવને હનીમૂન પર મોકલી દેશું. અને એ હનીમૂન ઉપર આપણી સંસ્કૃતિ બધા જ કાગળિયા અને દસ્તાવેજ ઉપર માધવની સિગ્નેચર લઈ લેશે. અને પછી માધવનું શું કામ? ઈ તો પહોંચશે સીધો વૈકુંઠ ધામ. અને અહીંયા આવીને પછી બધી વિધિ પતશે. એના પછી કૃતિયા બધી 200 કરોડની મિલકત મારા નામ પર કરી દેશે. ખીમજી, એક રાતમાં હું પાયમાલ થયો હતો, હવે એક રાતમાં હું બની સીધો 200 કરોડનો માલિક. પરફેક્ટ પ્લાન સર, પરફેક્ટ પ્લાન. હેડ ગો. ખીમજી, એક વાર બધું બરાબર પાર પડ્યું ને પછી તને આ પૃથ્વી લોકમાં સ્વર્ગ લોકનો આનંદ ન કરાવું તો મને કહેજે. માધવ આચાર્ય આ વખતે સામે છે અભિમન્યુ આચાર્ય. ચલ ચલ ચલ. સંસ્કૃતિ કામ પતે ને એટલે આપણે તરત બપોર સુધીમાં પાછા આવી જઈશું. તને ખબર છે ને, માયા હજી પણ રડે છે. મંગળ સાંભળ, ઓનેસ્ટલી કહું ને, મને કઈ વાંધો નથી એકલી જવામાં. તું અહીંયા રહે ને. મેં તને એવું કીધું? હું તો ખાલી એટલું કહું છું કે કામ પતાવીને તરત પાછા આવી જઈશું. ડન ડનાડન ડન વાલીડા. જોયું? કોણ કહે છે કે કેશવ ગુમ થઈ ગયો છે? આ ઉભો મારી સામે કેશવ. હવે ચાલ, તું ટાઈમ બગાડીશ. એક મિનિટ. ક્યાં ચાલી સવારી? ફૈબા, એક મિનિટ. મંગળ, તું બોલ. મને ખબર છે સંસ્કૃતિ વાર્તા ઊભી કરશે. શીત જાઓ છો? આ સંસ્કૃતિ એને ઘરમાં જરા મજા નહોતી આવતી, તમે એકદમ બહાર આટો મરાવી લાવો, બપોર સુધી પાછા. ઓ, બપોર સુધીમાં પાછા વાળી? ઘરમાં બૈરી બેઠી છે અને તું આમ બહેનની સેવામાં પડ્યો છે. જરા બૈરી પર ધ્યાન આપ, માયા પર ધ્યાન આપ. દાદી, સંસ્કૃતિની હાલત પણ ખરાબ છે ને. સત્યથી મોઢું સંતારે ને એ દુઃખી થાય. એકવાર કેશવની વાસ્તવિકતા સ્વીકારી લેશે ને પછી સંસ્કૃતિ પણ નોર્મલ થઈ જશે. પણ અત્યારે ભાઈનો ફરજ નિભાવી લઉં.
મને વાંધો નથી, પણ તારી સાસુને જોઈ છે ને તે તાડકા છે તાડકા. તને ને મને મેણા મારી મારીને અધમુઆ કરી નાખશે.